એક વસ્તુ ચોક્કસ કરજો, કુટુંબમાં કે પરિવારમાં જેની સાથે પણ કંઈક મનદુખ થયું હોય, જો તમારા તરફથી કંઈક બોલાઈ ગયું હોય તો કોઈ સંકોચ વગર કથા બાદ એને હાથ જોડી સોરી કહી આવજો, માફ કરજો, એ સમય બોલાઈ ગયું, હવે ભાગવત સાંભળ્યું, મારા મનમાં હવે કાંઈ નથી. અથવા તમે કોઈનું કર્યું અથવા તમારું કોઈ અપમાન કર્યું હોય, કાંઈ પણ કર્યું હોય, કોઈની મન દુઃખ તમારું થયું હોય, તો આજે ભાગવત આગળ છેલ્લો દિવસ છે, અહીંયા આવી એ વ્યક્તિને તમે તમારા તરફથી માફ કરી દેજો કે જા મેં તને માફ કર્યો, તે ભલે કાંઈ પણ કર્યું પણ તારા માટે હવે મારા મનમાં કોઈ કચવાટ નથી. આજ રાગ દ્વેષથી મુક્ત થવું એ જ તો મુક્તિ છે. कुछ इस तरह मैंने अपने को आजाद किया, कुछ इस तरह मैंने अपने को आजाद किया, कुछ लोगों से माफी मांगी, कुछ लोगों को माफ किया. बस छूटी जाओ, મુક્ત થઈ. ક્યાં સુધી બંધાયેલા રહેવું? એ ગાંઠ જોડે. ભાગવત સાંભળ્યા છે, જન્મ મરણથી મુક્તિ મળે તો પછીની વાત, કમથી કમ સંસારના આ રાગ દ્વેષના બંધનોથી તો આજે તમારી બધી ગાંઠો ખોલી નાખશે. માફી માંગી લેજો અને માફ કરી દેજો દિલથી. એવું હળવું લાગશે. ક્ષમા કરી અને સોરી, ક્ષમા માટે પણ રાહ કેમ જોઈ કે પેલો સોરી કે? આપણા ક્ષમા એ સદગુણ છે. કોઈ પણ સદગુણને પરાધીન નહીં બનાવવું. પેલો સોરી કહી દે તો હમણાં માફ કર્યું, એ પણ રાગ કામ શા માટે જોવાનું? આપણે આપણા તરફથી માફ ન કરી દી, કોઈ માંગે પછી જ આપવું જરૂરી થોડી છે. આપણા હૃદયથી ક્ષમા કરો. ગ્રહસ્થાશ્રમ શ્રેષ્ઠ આશ્રમમાં તમે છો. એટલે ઠાકોરજી સાથે પણ મહાપ્રભુજી કેવો સંબંધ જોડ્યો જો. એ આત્મા પરમાત્માનો સંબંધ ઠાકોરજીનો નથી બતાવ્યો, આપણે ત્યાં કેવો બતાવ્યો? કોઈ કે ભગવાન જોડે સંબંધ જોડો, હવે આત્માનું ભાન નથી ને પરમાત્મા સાથે આત્મા પરમાત્માનો સંબંધ ક્યાંથી જોડી શકવાના? અચ્છા, એ તને ભાન નથી તો તને જે લાગણીઓ વિશે ખબર છે, જે લાગણીઓને તું જાણે છે ને, ચાલ એ લાગણીઓ જોડ. તને મા માટે કેવી લાગણી હોય ખબર છે? હા, બહુ સારી રીતે. ચાલ ભગવાનને એકવાર માની આંખે જો. સ્વમેવ માતા, પિતા જોડે કેવી લાગણી એ તો તને ખબર છે ને કે હા પિતા ત્વમેવ, તમે મારા પિતા છો. તમે બંધીએ સંન્યાસની ના કહી અને કહ્યું ઘરમાં જ રહી અને ઠાકોરજીની ભજ, પ્રભુની સેવા કર. આવો સુંદર ભાવ આપણે ત્યાં બતાવ્યો છે. નારદજી ગ્રસ્તાશ્રમના દર્શન કર્યા છે. જરાસંધ ઉદ્ધારની કથા આવી. આગળ યુધિષ્ઠિર દ્વારા રાજસુ યજ્ઞમાં અને ત્યાં શિશુપાલ વધની કથા આવી. રાજસુ યજ્ઞ કર્યો છે યુધિષ્ઠિરે. બધાને જીતવા, એક છેલ્લે જરાસંઘને જીતવાનું બાકી રહી ગયું અને ભગવાન ભીમ અને અર્જુનને લઈને જરાસંઘ પર વિજય કરીને આવ્યા. રાજસુ યજ્ઞની તૈયારીઓ ચાલી રહી છે. જેને જેને જેવી આવડત એવી જવાબદારીઓ. જો આપણે કથામાં કેમ કહીએ, આ ચપ્પલની આ જવાબદારી કરશે, સ્ટેજની આ રાખશે, માળાજી આમને સોંપો, પ્રસાદની વ્યવસ્થા આમને સોંપીશું. જેને જેને જેવી યોગ્યતા હોય એ પ્રમાણે કેવી જવાબદારી બધા. તો રાજસુ યજ્ઞમાં પણ એમ થયું, બધા પાંડવોએ નક્કી કર્યું જેની જે આવડત એમાં એની જવાબદારી સોંપી દેવી. સૌથી પહેલા ભીમનો વારો આવ્યો, ભોજનની જવાબદારી બધી મારી. અને જે જમવાનો શોખીન હોય ને એને જ જમવાની જવાબદારી આપી, નહીં તો રોજ ખીચડી જ ખવડાવે. ક્યાં કઈ જરૂર છે, ના તો ક્યાં પચવાનું છે, ના તો ક્યાં ખવડાવવાનું, આ સિઝનમાં ક્યાં આમ ખરી કરીને કઈ બનાવવા જ ના દે, પોતાને પચતું ના હોય. જે જે વાતનો નિષ્ણાત હોય, જેમાં રસ હોય એને જવાબદારી સોંપી. ભીમને સોંપી. દુર્યોધનને દાન આપવાનું સોંપ્યું કે લે આ ભંડારની ચાવી, તિજોરીની ચાવી, જેટલા બ્રાહ્મણો આવે ને દાન તું આપજે. બધાએ કહ્યું દુર્યોધનને અપાય તો બધું ખતમ કરી નાખશે. કહ્યું ના, એના હાથમાં પદ્મનું નિશાન છે, એ જેટલું આપશે ને એનાથી ડબલ બીજા દિવસે આવી જશે. એના હાથમાં પદ્મ છે. અને દુર્યોધનને થાય જલ્દી તિજોરી ખાલી થાય તો સારું, 2 માંગે 4 આપે, 4 આપે ને 8 આવી જાય. છેલ્લો વારો આવ્યો ઠાકોરજી.
પ્રભુનો કે પ્રભુ આપ કઈ જવાબદારી લેશો? પ્રભુ કે મેં તો મારી સેવા નક્કી કરી રાખી છે. કઈ? જેટલા મહાત્માઓ આપણા યજ્ઞમાં આવે ને એના ચરણ પખારવાની સેવા હું કરીશ. અને જેટલા મહાત્માઓ આવે છે સ્વયં પ્રભુ કેસર વાળું જળ કરી એમના ચરણોને પખારે છે, એનું સ્વાગત કરે છે. આમ પ્રભુ મહાત્માઓની સેવા કરે. યજ્ઞમાં અગ્ર પૂજા કોની કરવી એની ચર્ચા ચાલી. આપણે કાંઈક મંગલ રૂપ પ્રભુનું સ્મરણ કરી અને આપણા સત્કાર્યો કરતા હોઈએ. કારણ કે જેની શરૂઆત ભગવાનના નામથી થાય ને એ કાર્યની સફળતા ભગવાન કરી દેતા હોય. અને એમ હું તો ઘણી વાર કહું ને, પેલું શર્ટનું પહેલું બટન બરાબર લાગે ને તો બાકી બધા બટન બરાબર લાગી જાય, પણ પહેલું ખોટું લાગે તો બધા ખોટા લાગે. એટલે કાર્યની શરૂઆત સુંદર, શુભ અને મંગલમય હોવી જોઈએ. અને મંગલમય કોણ છે? તો કે મંગલમ ભગવાન વિષ્ણુ, મંગલમ ગરુડધ્વજ. મંગલ રૂપ નિધાન સાંભળો, મંગલ રૂપ નિધાન. એટલે તમારા ઘરે કોઈ પણ મંગલ પ્રસંગ આવે તો સૌથી પહેલા ઠાકોરજીને યાદ કરજો, વૈષ્ણવનો સત્સંગ કરાવજો, કણિકા પ્રસાદ લેવડાવજો, પ્રભુનો મનોરથ કરો. આજ આપણે ત્યાંની પરંપરા છે. હરિગુરુ વૈષ્ણવનું સ્મરણ કરી અને પછી મંગલ કાર્યનો પ્રારંભ થાય. અહીંયા પસંદગી ઠાકોરજી પર આવી. વિરોધ નોંધાવ્યો શિશુપાલે. અરે આ ગોવાળિયાની પહેલી પૂજા થતી હશે, અરે આ ચોરની પૂજા પહેલી થતી હશે. 100 અપશબ્દો ભગવાનને બોલ્યો. પ્રભુ તો કૃપાળુ છે ને, અદ્ભુત કર્મણા છે પ્રભુ. અને અદ્ભુતતા શું છે? અસાધનમ સાધનમ કરોતિ ઇતિ અદ્ભુતમ. અસાધનને પણ સાધન બનાવી દે. અપશબ્દ એ કોઈ ઉદ્ધારનું કારણ હોય? ભગવાને વિચાર કર્યો, શિશુપાલ તે મને 100 વાર યાદ કર્યો, લાવ તારો ઉદ્ધાર કરી દો. અને ભગવાને શિશુપાલનો ઉદ્ધાર કર્યો. સુંદર કથાઓ છે. આગળ સુદામા ચરિત્રની કથા આવી અને વર્ણન કરતા ભાગવતમાં કહ્યું, કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત. ભગવાન કૃષ્ણનો કોઈ એક સખા. જો મધુરાષ્ટકમાં આપણે કહીએ સખ્યમ મધુરમ, પ્રભુના કેટલા સખા થયા? સૌથી પહેલા બ્રજમાં જોવા જાઓ તો શ્રીદામા, સુબલ, અર્જુન આ બધા બ્રજના સખા છે. અને એ સખાઓ અષ્ટ સખા બની અને શ્રીનાથજી પ્રગટ થયા ત્યારે પાછા પધાર્યા. તો આ સખાઓ બ્રજના. પ્રભુ પધાર્યા મથુરા, અને મથુરામાં ઉદ્ધવજી ભગવાનના સખા છે. ઉદ્ધવજીને સખા કયા છે? પ્રધાન તો છે પણ સખા પણ. એ જ રીતે દ્વારિકા લીલામાં આવો અને અહીંયા હસ્તિનાપુર આવો તો અર્જુનને પણ ભગવાન ઘણી વાર સખેતી મત્વા કહી અર્જુનને પણ સખા રૂપે સન્માને છે. એમ જોવા જાઓ તો ગોપીઓએ પણ ગોપી ગીતમાં સખા કહીને પ્રભુને બોલાવે. અને દ્વારિકા લીલામાં આવો સુદામા ભગવાનના સખા. વર્ણન કરતા કહ્યું, કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત. કોઈ એક સખા. કેવો છે? બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ. બ્રાહ્મણ છે, લૌકિક ધન નથી પણ બ્રાહ્મણત્વનું ધન, ભગવત ભજનનું ધન છે. બ્રાહ્મણ પાસે પોતાની સાધનાનું બળ હોવું જોઈએ. વિરક્ત ઇન્દ્રિયાર્થે, ઇન્દ્રિયોની બહુ લાલસા ને લોલુપતા નથી. પ્રશાંત આત્મા, પરમ શાંત છે, જીતેન્દ્રિય છે. એવો ભગવાનનો એક સખા. સખા કોને કહેવાય? પાપમાં સાથ આપે એને સખા ન કહેવાય, પાપ કરતા રોકે એને સખા કહેવાય. ત્યાં નીતિશાસ્ત્રમાં તો ભર્તુહરિ પણ સખે ને સખા કોને કહેવાય એની ખૂબ સુંદર ચર્ચા કરે છે. અનેક પ્રકારની ચર્ચાઓ કે સખાના લક્ષણ કેવા કહેવાય, કોને મિત્ર. કારણ કે અત્યારના સમયમાં યુવાનો માટે ઘરના માતા પિતા કરતા પણ મિત્રો વર્તુળનો વધારે પ્રભાવ હોય છે. અને નક્કી થાય કે આ વ્યક્તિ કેવો થશે તો એનું ફ્રેન્ડ સર્કલ કેવું છે એના પર ડિપેન્ડ થાય. એટલે મિત્ર બનાવતા પહેલા બહુ વિચાર કરજો. સહજ છે, પાપ કરવામાં માણસને મજા આવે એટલે પાપમાં જે સાથ આપે એને મિત્ર માનીએ. ભર્તુહરિ કહે છે પાપાન નિવાર્યતિ. પહેલું લક્ષણ, જે પાપ કરતા રોકે મિત્ર.
યોજ્યતે હિતાય, શુભ કાર્યમાં જે જોડે મિત્ર છે. ગુહ્યમ ચ ગુહતી, ગુપ્ત વાતને ઢાંકે. ગુણાન પ્રગટી કરોતી, તમારી ભીતર રહેલા છુપાયેલા ગુણોને જે વિકસાવે. આપદ ગતમ ન જહાતી, વિપત્તિના સમય ભાગી ન જાય. દદાતી કાલે, જરૂર હોય ત્યારે પોતાનું બધું જ આપવા તૈયાર થઈ જાય, એને મિત્ર કહેવાય. મિત્રના આટલા લક્ષણ. મિત્ર ऐसो चाहिए जो ढाल सरीको હોય, સુખ में तो पीछे रहे और दुख में आगे હોય. મિત્ર કેવો હોય? ઢાલ જેવો. પેલા યોદ્ધાઓ ઢાલ બાંધી રાખે ને, યુદ્ધ ન હોય ત્યારે પાછળ બાંધેલી હોય, પણ વાર થતા હોય ત્યારે આગળ આવીને ઉભા રહી જાય. આને મિત્ર કહેવાય. પેલું કહે દૂધ અને પાણી જેવી મિત્રતા. દૂધમાં પાણી ભળે તો પાણી પણ દૂધની કિંમતે વેચાય. દૂધની કિંમત મળી જાય પાણીને. અને પાછું જ્યારે ઉકાળવામાં આવે ત્યારે જો પાણી બળી જાય તો દૂધને થાય મારો મિત્ર ગયો, હવે હું જીવીને શું કરીશ. એ ઉભરાઈ ઉભરાઈને અગ્નિમાં પડવા લાગે. અને પડવા લાગે ત્યારે પાછો પાણીનો છાંટો મારો અને મિત્ર મળે એટલે પાછો ઉભરો બેસી જાય. મિત્રતા તો આવી હોય છે જીવનના દરેક પાસાઓમાં એનો સાથ અને સંગાથ હોય. પોતાનું સામર્થ્યનું પ્રદર્શન ન કરે, સામર્થ્યથી સાથ આપે. આ ભગવાનના સખા સુદામાપુરીમાં રહે છે. નિષ્કંચનતા છે. જો ભક્તોના જીવનમાં એક શબ્દ વપરાય છે, લક્ષ્મીનો સંકોચ છે, ધનનો સંકોચ છે. એટલે કે જેના ઘરે ભગવાન છે તો લક્ષ્મીજીને જતા પણ સંકોચ લાગે છે. અને એમના ભાગ્યનું ફળ નથી હોતું, એમની પસંદગી હોય. કારણ કે એમને એમના જીવનમાં ભગવાન જેના થકી ભૂલાય એવી કોઈ વસ્તુ જોઈતી નથી હોતી. કુમનદાસજીની વાર્તામાં જુઓ ને, માનસિંહ આવ્યા, સોનાની આરતી આપવા લાગ્યા કે આ તો રાખો, તો કે આનું ધ્યાન રાખીશ તો પછી પ્રભુનું સ્મરણ જતું રહેશે. અને જેના થકી ભગવાન ભૂલાય એવું મારે કાંઈ નથી. અનેક બધી ચર્ચાઓ છે. સુદામાની નિષ્કંચનતા છે. પત્નીએ કહ્યું કે નાથ, આપે અયાચક વ્રત લીધું છે અને આપના વ્રતનું સન્માન કરું છું, પણ નાથ, બાળકો ભૂખ્યા સૂતા હોય ને તો જોવાતું નથી. એ ભૂખ્યા પેટે રાતના જ્યારે મને એમ કે માં દૂધ પીવું છે અને લોટ પાણીમાં ઘોળીને પીવડાવીને સુવડાવી દઉં, ભૂખ્યા પેટે સૂતા બાળકોના ચહેરા જોઉં ને ત્યારે મારું મન ખિન્ન થઈ જાય. નાથ, આપના યાચક વ્રતનો હું સન્માન રાખું છું, પણ આ બાળકોનું શું? એને શું બગાડ્યું છે? નાથ, મેં સાંભળ્યું છે દ્વારિકાનો નાથ આપનો મિત્ર છે. માંગવા જાઓ એમ નથી કહેતી. સાંભળ્યું એ છે એક વાર કોઈ એના દર્શન કરી લે ને તો એ જન્મ જન્માંતરનું દારિદ્ર ટળી જાય. એક વાર મળવા તો જાઓ. વારંવાર રોજ પત્ની કહેવા લાગ્યા. સુદામાજીને એમ થયું કે આ પત્ની નથી બોલતી, મને એમ લાગે છે દ્વારિકાધીશને મને મળવાની ઈચ્છા થઈ લાગે, અને એટલા માટે પત્નીની જીવવા પર બેસી અને મને આમંત્રણ આપી રહ્યો છે. ઘણીવાર ભગવાન સીધું નથી કહેતા, કોઈ મહાત્માના મુખે, કોઈ સ્વજનના મુખે બોલાવડાવે. એ આપણી સમજદારી જોઈએ કે ઓળખી જઈએ કે હમણાં વ્યક્તિ નથી બોલ્યો, ભગવાન મને કોઈ ઈશારો કરી રહ્યો છે. એ સમજ આપણી અંદર હોવી જોઈએ કે હમણાં આ વ્યક્તિ આવું બોલે નહીં આવા સમયે, પણ ચોક્કસ પ્રભુ કંઈક સંકેત કરી રહ્યા છે. એ ઓળખવાની જવાબ, એ સમજદારી આપણી અંદર હોવી જોઈએ. સુદામાને થયું પ્રભુ બોલાવતા લાગે છે, એને મળવાની ઈચ્છા થઈ લાગે છે. કહ્યું ઠીક છે, તું કહે છે કાલે જ હું દ્વારિકા માટે નીકળીશ. ફરી કહ્યું પણ પ્રભુ પાસે જાઉં છું, ખાલી હાથે કેમ જવાય? એને શું આપીશ? વિચાર કરો, આવા દારિદ્રના સમયમાં પણ જે પ્રભુને આપવાનો વિચાર કરે ને એ જ ભગવાનનો મિત્ર હોઈ શકે. શું માંગીશ એનું લિસ્ટ કરવા નથી બેઠા, પ્રભુને શું આપીશ એનો વિચાર કરે. 4 મુઠ્ઠી તાંદુલ ભરી દીધા, પોટલી બાંધી, સવારના સમયે એક ધોતી ને ઉપરણો પહેરી સુદામાજી નીકળ્યા છે દ્વારિકાધીશને ત્યાં જવા માટે. ચાલતા ચાલતા થોડા રસ્તે આગળ વધ્યા, થાક્યા છે, ભૂખ્યું પેટ છે. થયું લાવ થોડી વાર સુઈ જાઉં,
વૃક્ષ નીચે સૂઈ ગયા. પ્રભુને થયું મારી પાસે મારો ભક્ત આવી રહ્યો છે, એ 10 ડગલા ચાલે તો 90 ડગલા હું ઉપાડી લઉં. યોગ નિદ્રામાં સુડાવ્યા, ઉપાડ્યા, દ્વારિકાની બહાર લાવીને મૂકી દીધા. અને જ્યાં દ્વારિકાની બહાર આવીને સૂતા છે, સમય થયો, જાગ્યા સુદામા. ચારે બાજુ જુએ તો સુવર્ણમય દ્વારિકા સળગી રહી છે. પૂછ્યું કોઈને, આ કઈ કઈ નગરી છે? અરે આ તો દ્વારિકાધીશની દ્વારિકા છે. અરે હું આવી પણ ગયો. શોધતા શોધતા દ્વારિકાધીશ ક્યાં મળશે? કહેવાય છે કે સત્યભામાજીના મહેલમાં ભગવાન બિરાજતા હતા. શોધતા શોધતા સુદામાજી પહોંચ્યા છે. જો ઘણી કથા ભાગવતમાં હોય, ઘણી ભક્તો ને સંતો દ્વારા ભાવિત કથા હોય, અનેક પ્રકારથી સુદામા ચરિત્ર ગવાય છે. દ્વારપાલો રોકે છે, ન જવા દે. અરે એક વાર જઈને દ્વારિકાધીશને કહી દો એમનો મિત્ર સુદામા બહાર ઉભો છે, એ ના પાડશે તો હું નીકળી જઈશ. તને એક વાર કહ્યું ને નીકળી જા. જો તારા જેવા લોકોને રોજ મળવા જાય તો રાજકાજ ક્યારે કરે ભગવાન? નીકળ. બીજી ત્રીજી વાર થયું અને હવે તો હૃદય ભરાઈ આવ્યું સુદામાજીનું. નેત્રોમાં જળજળી આવી ગયા. બે હાથ જોડીને દ્વારપાલને કહી રહ્યા છે, એક વાર જઈને એમની આગળ મારું નામ બોલી દો, પછી હું નીકળી.